હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય હિસ્ટ્રી, ચેપ્ટર નંબર 10. ગુપ્ત યુગ, હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુપ્ત યુગ દરમિયાન સમ્રાટ હર્ષવર્ધન જે છે એના સમયગાળા દરમિયાન જે સમાજ અને સંસ્કૃતિ હતી એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. સૌથી પહેલાં આપણે તત્કાલીન સમાજ અને સંસ્કૃતિની વાત કરી. ત્યારબાદ આપણે ગુપ્ત યુગ અને હર્ષકાલીન સંસ્કૃતિમાં જે સાહિત્યની રચના થઈ, જે શ્રેષ્ઠતમ કૃતિઓ છે, એ કૃતિઓ, તેનો સમય, તેના કવિ, તેનો સમયગાળો, કવિ, કથાવસ્તુ વગેરે વિશે પ્રસ્તુત ચાર્ટ જે દર્શાવવામાં આવ્યો છે એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે તમિલ સાહિત્ય તરફ આગળ વધ્યા. પછી વિદેશી પ્રવાસીઓના જે અહેવાલો હતા, વિદેશી પ્રવાસીઓ જે આવ્યા અને એમને જે અહેવાલ આપ્યા ભારત વિશે ગુપ્ત યુગ દરમિયાન, જે ગુપ્ત યુગ વિશેના જે એમને અહેવાલ આપ્યા એની પણ આપણે વાત કરી. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, જરથુષ્ટ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ, આમ અલગ અલગ ધર્મ વિશે પણ વાત કરી. પછી જે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં જે ચીની પ્રવાસી આવ્યા, ફાહિયાન, એને જે ભારતનું વર્ણન કર્યું, એને દર્શાવ્યું કે ભારત કેવું હતું, એની પણ આપણે વાત કરી હતી. સમ્રાટ હર્ષવર્ધન, યુએન સ્વાંગ, કલા અને સ્થાપત્ય. સમ્રાટ હર્ષવર્ધન વિશે વાત કરી, પછી આપણે યુએન સ્વાંગ વિશે ચર્ચા કરી અને ત્યારબાદ કલા અને સાહિત્યની વાત કરી, જેમાં કલાની અંદર જોઈએ તો 5 પ્રકાર પાડી શકાય સ્થાપત્યના. કલા અને સ્થાપત્યની અંદર જો સ્થાપત્ય જે છે એ સ્થાપત્યના અલગ અલગ 5 પાર્ટ દર્શાવ્યા કે સ્થાપત્ય મંદિરો સ્વરૂપે, ગુફા સ્વરૂપે, સ્તૂપ, સ્તંભ અને મૂર્તિ તરીકે, આમ અલગ અલગ સ્થાપત્ય વિશે આપણે વાત કરી હતી. અને કલાની જો વાત કરીએ તો કલાની અંદર શિલ્પકલાનો ઉદય થયો, ગુફાઓનો, ધાતુકલાનો, સ્તૂપોનો, મંદિરો, ચિત્રો અને સંગીત કલા, આટલી કલાઓ વિશે આપણે વાત કરી હતી લાસ્ટ સેશનની અંદર. હવે આજે આપણે શિલ્પકલા વિશે વાત કરવાના છે. છેલ્લા સેશનની અંદર આપણે વાત કરી સંગીત કલાની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે હવે વાત કરીએ શિલ્પકલાની. ચાલો, ગુપ્ત યુગ દરમિયાન શિલ્પકલા જે છે એ કેવા પ્રકારની હતી એના વિશે આપણે વાત કરીએ. તો શિલ્પકલામાં પાષાણ, પથ્થર, ધાતુ અને કાસ્ટ શિલ્પનો સમાવેશ થાય છે. શિલ્પકલાની અંદર શિલ્પ સ્થાપત્યની જો વાત કરીએ તો એક તો પાષાણ એટલે કે પથ્થર, પછી બીજું છે ધાતુ અને ત્રીજું કાસ્ટ એટલે કે લાકડું. જે લાકડામાંથી બનાવેલી જે શિલ્પ છે એ, આમ 3 વસ્તુનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન મંદિરો, મહેલો, સ્તૂપ, મંદિરોમાં બનાવેલા પથ્થરના તોરણવાળા પ્રવેશદ્વારો, ગોપુરમ વગેરેની વિશિષ્ટ પ્રકારની રચનાઓ વિશ્વના ઇજનેરોને પણ આશ્ચર્યચકિત કરે છે. સારનાથનો સ્તંભ શિલ્પકલાની શ્રેષ્ઠતમ કલાકૃતિ મનાય છે. મથુરા શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંની મહાવીર સ્વામીની પ્રતિમા, વિષ્ણુની પ્રતિમા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઇન્દ્રની મૂર્તિઓ વગેરે મૂર્તિકલાનો ઉત્તમ નમૂનો છે. ગુપ્ત સમયના કલાના સર્વોત્તમ નમૂનાઓ મહદઅંશે કુમારગુપ્તના સમયના છે. અહીં સુધીને આપણે વાત કરી હતી કે શિલ્પકલાની પણ આપણે વાત કરી હતી કે એક એન્જિનિયરને પણ શરમાવે એ પ્રકારનું શિલ્પકલા એ સમયે જોવા મળે છે. અજંટા ઇલોરાની વાત કરીએ તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના પશ્ચિમ ઘાટની ગિરિમાળાને કોતરીને આ ભવ્ય ગુફાનું નિર્માણ થયું છે. અજંટા ઇલોરાની જે ગુફા છે એ ગુફાઓ જે મહારાષ્ટ્ર છે એનું જે ઔરંગાબાદ છે, એ ઔરંગાબાદ જિલ્લામાં જે પદ્મઘાટની ગિરિમાળા છે એને કોતરીને, પર્વતને કોતરીને આ ભવ્ય ગુફાનું નિર્માણ થયું છે.
બ્રિટિશ વહીવટી કાળ 1819 દરમિયાન વાઘના શિકાર માટે નીકળેલા બ્રિટિશ આર્મી કેપ્ટન જ્હોન સ્મિથનું ધ્યાન આ ગુફા તરફ ગયું હતું. અહીં કુલ 30 ગુફાઓ આવેલી છે, જેમાં ઈસવીસન પૂર્વે 2જી સદીથી માંડીને ઈસવીસનની 7મી સદી સુધીના ચિત્રો કંડારવામાં આવ્યા છે. હાલમાં અહીં 24 ગુફાઓ છે. 16 અને 17 નંબરની ગુફાઓમાં ભીંત ચિત્રો દોરાયેલા છે. આ ભીંત ચિત્રોમાં બુદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓ ચિત્રિત છે. ઉપરાંત દેવતાઓ, ગાંધર્વો, ભિક્ષુઓ, અપ્સરાઓ, નર્તકીઓ વગેરે ચિત્રો આબેહૂબ છે અને હજુ ગઈકાલે દોરાયા હોય તેવા તાજા લાગે છે. જો વિદ્યાર્થીઓ, આ ઇતિહાસની અંદર જે આપણો ઇતિહાસ છે એ એટલો ભવ્ય છે, એટલો સુંદર છે કે એની કોઈ કલ્પના ન કરી શકીએ. અહીંયા એટલું સરસ વર્ણન દર્શાવવામાં આવ્યું છે કે આ અજંટા ઇલોરાની જે ગુફાઓ છે એ ગુફાઓની જો વાત કરીએ, ગુપ્ત યુગ દરમિયાન જે આ ગુફાઓનું નિર્માણ થયું એ ગુફાઓનું બાંધકામ જે છે એટલું સુંદર છે કે અત્યારે જ જાણે કે બનાવ્યા હોય ચિત્રો, એ પ્રકારના ચિત્રો ગુફાની અંદર કોતરવામાં આવ્યા છે. હવે તે વખતે આટલી ટેકનોલોજી, જે અત્યારે ટેકનોલોજી છે એટલી ટેકનોલોજી ન હોવા છતાં આટલું ભવ્ય નિર્માણ કરવું એટલે આપણે ઇમેજિન કરી શકીએ કે તે વખતના લોકોનું દિમાગ જે હશે એ કેટલું શાર્પ હશે, એ કેટલા હોશિયાર હશે કે લોકોએ આ પ્રકારની આટલું સુંદર નિર્માણ આપણને કરીને આપ્યું છે. ભારતને આટલો સરસ ઇતિહાસ એમને આપણને આપ્યો છે કે આજના એક એન્જિનિયરને પણ આઈડિયા ન આવે એ પ્રકારનું બાંધકામ એમને કર્યું છે. લગભગ આપણે જોઈએ તો રાજસ્થાન જે છે, સામાન્ય વાત કરીએ તો હું તમને વાત કરું કે રાજસ્થાન છે, રાજસ્થાન એટલે કે રાજાઓનું સ્થાન. ત્યાં બહુ રાજાઓ થઈ ગયા. રાજસ્થાનની અંદર ઘણા રાજાઓ થઈ ગયા. તમે દરેકના કિલ્લા જોશો ને તો લગભગ એક સરખા નહીં જોવા મળે. દરેક કિલ્લાઓ, કિલ્લા એટલે કે રાજાના જે મહેલો છે, દરેક મહેલો અલગ અલગ, એક જેવો બીજો મહેલ આપણને ક્યાંય જોવા મળતો નથી. એટલું ભવ્ય બાંધકામ. ઉદયપુર જાઓ, જયપુર જાઓ, ઘણા નાનામાં નાનું, રાજસ્થાનની અંદર તમે નાનામાં નાનું એક ટાઉન હશે ત્યાં પણ એક રાજાનો નાનકડો કિલ્લો આપણને જોવા મળશે, એક નાનકડો મહેલ જોવા મળશે. તો આ મહેલ જે છે એની બાંધણી, એનું બાંધકામ એટલું ભવ્ય, અને બીજી વસ્તુ એ કે એવો ને એવો મહેલ પાછો બીજે ક્યાંય જોવા મળે નહીં. એટલે બહુ સરસ આપણને ઇતિહાસે, આપણને આ પહેલાંના લોકોએ આપણને ખૂબ સુંદર આપણને ઇતિહાસ દર્શાવ્યો છે. અહીંયા આપણે અજંટા ઇલોરાની વાત કરીએ છીએ. અજંટા અને ઇલોરાની જે ગુફા છે એની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો જે આ મહારાષ્ટ્રનું ઔરંગાબાદ જિલ્લામાં પદ્મિની ઘાટ છે એની ગિરિમાળા એટલે કે પર્વતમાળા જે છે એને કોતરીને બનાવ્યું છે. એમાં કોતરણી કરીને ગુફાનું નિર્માણ કર્યું. હવે આ જે બ્રિટિશ વહીવટી કાળ જે હતો એટલે કે 1819ની સાલ હતી, એ દરમિયાન વાઘના શિકાર માટે નીકળેલા બ્રિટિશ આર્મી કેપ્ટન જ્હોન સ્મિથનું ધ્યાન આ ગુફા તરફ ગયેલું. એક બ્રિટિશ આર્મી મેન હતો, એ આર્મીનું ધ્યાન, એ વ્યક્તિનું ધ્યાન આ ગુફા તરફ ગયેલું. 1819ની વાત છે. અને અહીંયા કુલ 30 ગુફાઓ આવેલી છે. અહીંયા કુલ 30 ગુફાઓ છે, જેમાં ઈસવીસન પૂર્વે 2જી સદીથી માંડીને 7મી સદી સુધીમાં ચિત્રો કંડારવામાં આવ્યા. આ 30 ગુફાઓમાં 2જી સદીથી લઈને 7મી સદી સુધીમાં ચિત્રો કંડારવામાં આવ્યા, ચિત્રો બનાવવામાં આવ્યા. અને હાલમાં 24 ગુફાઓ છે. 30 હતી, અત્યારે હાલની અંદર આ 24 ગુફાઓ છે. અને 16 અને 17 નંબરની ગુફાઓ છે એની અંદર ભીંત ચિત્રો, ભીંત ઉપર પણ કોતરણી કરીને એટલે કે દિવાલ ઉપર કોતરણી કરીને બનાવેલા ચિત્રો પણ અસ્તિત્વમાં છે, દોરાયેલા છે. આ ભીંત ચિત્રોમાં શું છે તો કે બુદ્ધના જીવન પ્રસંગો, ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો, જાતક કથાઓના ચિત્રો છે. ઉપરાંત દેવતાઓ, ગાંધર્વો, ભિક્ષુઓ, અપ્સરાઓ અને નર્તકીઓ વગેરે ચિત્રો આબેહૂબ અને હજુ ગઈકાલે દોરાયેલા હોય એવા તાજા જ જોવા મળે છે. આમ સુંદર ખજાનો આપણને આપણા ઇતિહાસકારોએ આપ્યો છે. અજંટાની ગુફા નંબર 29 સૌથી પ્રાચીન છે, એટલે કે સૌથી જૂની છે. 30 ગુફાઓ છે એમાં નંબર આપેલા છે, જેમાં 29 નંબરની છે એ સૌથી પ્રાચીન છે.
જૂની છે, જેમાં 16 બૌદ્ધ ઉપાસકો સ્તૂપ તરફ જતા ચિત્રિત કરવામાં આવ્યા છે. અને જે આ 29 નંબરની ગુફા છે સૌથી જૂની, એની અંદર 16 બૌદ્ધ ઉપાસકો એટલે કે બૌદ્ધ સાધુઓ જે છે એ સ્તૂપ તરફ જતા હોય એવા ચિત્રો દોરવામાં આવ્યા છે. 7મી સદીની શરૂઆતમાં પહેલા નંબરની ગુફામાં કંડારેલા પદ્મપાણી બોધિસત્વની આકૃતિ સમગ્ર એશિયાની ચિત્રકલામાં અનોખું સ્થાન ધરાવે છે. એ જ રીતે કલાપૂર્ણ એવી ઇલોરાની ગુફાઓના વિહાર અને ચૈત્ય તેમજ હિન્દુ, બૌદ્ધ અને જૈન મંદિરોનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના શાસનકાળમાં થયું. બોધિસત્વની આકૃતિ સમગ્ર એશિયાની ચિત્રકલામાં અનોખું સ્થાન ધરાવે છે. એ જ રીતે કલાપૂર્ણ એવી ઇલોરાની ગુફાઓમાં પણ વિહાર અને ચૈત્ય તેમજ હિન્દુ, બૌદ્ધ અને જૈન મંદિરોનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના શાસનકાળમાં થયું. આ જે પદ્મપાણી બોધિસત્વની આકૃતિ જે છે એ સમગ્ર એશિયાની ચિત્રકલામાં એક અનોખું સ્થાન એ ધરાવે છે. અને એ જ રીતે કલાપૂર્ણ એવી જે ઇલોરાની ગુફાઓના વિહારો છે અને ચૈત્ય તેમજ હિન્દુ, બૌદ્ધ અને જૈન મંદિરોનું નિર્માણ પણ આ વંશમાં થયું છે. ત્યારબાદ અહીંયા જુઓ, એક તમને અજંટાની ગુફાનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે બાધની ગુફાઓની વાત કરીએ. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે આ ગુફા આવેલી છે. બાધની ગુફાઓના આ સમયમાં તૈયાર થયેલા ચિત્રો આજે પણ આકર્ષક જણાય છે. પ્રવેશદ્વારની બંને બાજુએ બોધિસત્વની આકૃતિઓ આબેહૂબ છે. આ ગુફાઓની ભીત ઉપર સંગીત, નૃત્યના દ્રશ્યો અંકિત કરવામાં આવ્યા છે, જેમાં નૃત્ય કરતી નર્તકી અને વિવિધ વાજિંત્રો વગાડતી સ્ત્રીઓ જોઈ શકાય છે. જે તે સમયમાં સ્ત્રીઓનો સંગીત અને નૃત્ય પ્રત્યેનો ભાવ દર્શાવે છે. ઘોડે સવારોના સરદાર, હાથીઓની શોભાયાત્રાના તાદસ દ્રશ્યો પણ ચિત્રિત છે. હવે આ જે બાધની ગુફાઓ છે એ બાધની ગુફાઓની અંદર આ સમયમાં જે ચિત્રો છે તે આજે પણ આકર્ષક આપણને દેખાય છે. તદુપરાંત જે પ્રવેશ દ્વાર છે, આ ગુફાની અંદર જે પ્રવેશ દ્વાર છે, ગુફાનો જે પ્રવેશ દ્વાર છે તેની બંને બાજુએ બોધિસત્વની આકૃતિઓ જોવા મળે છે. અને તદુપરાંત ગુફાઓની જે ભીત છે એ ગુફાઓની આજુબાજુની જે ભીત છે એની ઉપર સંગીત તેમજ નૃત્ય કરતી નર્તકી વગેરે, વાજિંત્રો વગાડતી સ્ત્રીઓ વગેરેના ચિત્રો વધારે જોવા મળે છે. એ ઉપરથી આપણે અનુમાન લગાવી શકાય કે તે સમયના શોખીન, સંગીતમાં શોખીન સ્ત્રીઓ અથવા તો સ્ત્રીઓનો સંગીત પ્રત્યેનો જે પ્રેમ છે એ જોવા મળે છે. અને ઘોડે સવારના સરદાર, હાથીઓની શોભાયાત્રાના તાદસ દ્રશ્યો પણ ચિત્રિત જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ મુદ્રાઓની. પકવેલી ટેરેકોટા માટેની મૂર્તિઓ. અહીંયા પકવેલી ટેરેકોટા માટેની મૂર્તિઓનું ચિત્ર આપવામાં આવ્યું છે. આપણે મુદ્રાઓની વાત કરીએ તો ગુપ્તકાલીન સમયમાં મહોરો એટલે કે રાજમુદ્રાઓ પણ ચલણમાં હતી. મુદ્રાઓ એટલે કે નાણાં, પૈસા. તો એ સમયમાં મહોરો એટલે કે રાજમુદ્રાઓ જે છે એ સમયમાં ચલણમાં હતી. મોટે ભાગે આ સમયની મહોરો પકવેલી માટીમાંથી બનાવવામાં આવેલી હતી. આ મહોરો સંસ્કૃતમાં લખવામાં આવતી હતી. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન નાલંદા અને વૈશાલીમાંથી મળી આવેલ હતી. કુમારગુપ્ત બીજાના સમયની રાજમહોર ચાંદીમાંથી બનાવવામાં આવી હતી. અને આ મહોરો ઉપર ધાર્મિક ચિત્રો ઉપસાવવામાં આવતા હતા, જેમાં સમુદ્રગુપ્તના સમયની મહોરોમાં ગરુડ અંકિત કરેલ છે. હવે અલગ અલગ રાજાઓના સમયમાં કેવી મહોરો હતી એની વાત અહીંયા કરવામાં આવી છે કે ગુપ્તકાલીન સમયની જે મહોરો હતી, ગુપ્તકાલીન હર્ષવર્ધનકાલીન સમાજ સંસ્કૃતિની અંદરની વાત કરી રહ્યા છે, ત્યારે જે ગુપ્તકાલીન સમય હતો એની અંદર રાજમુદ્રાઓ અસ્તિત્વમાં આવતી. અને આ જે રાજમુદ્રાઓ છે એ અલગ અલગ રાજાના સમયમાં અલગ અલગ પ્રકારની હતી. અને આ જે મહોરો છે એ પકવેલી માટીમાંથી બનાવવામાં આવી. તદુપરાંત સંસ્કૃત ભાષામાં એના ઉપર લખાણ લખેલું હતું. અને પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન નાલંદા અને વૈશાલીમાંથી આ મળી આવી હતી મુદ્રાઓ. તદુપરાંત કુમારગુપ્ત બીજાના સમયમાં જે રાજમહોર હતી, જે મુદ્રા હતી એ ચાંદીમાંથી બનાવવામાં આવી હતી અને તેના ઉપર ધાર્મિક ચિત્રો ઉપસાવવામાં આવતા. અને સમુદ્રગુપ્તના સમયની જે મહોરો હતી એના ઉપર
ગરુડ અંકિત કરેલું હતું, એટલે ગરુડનું ચિત્ર અસ્તિત્વમાં આપ્યું હતું. આમ મોહરો આ સમયમાં રાજમુદ્રાઓ એટલે કે મોહરો ચલણમાં અસ્તિત્વમાં આવી હતી. હવે સિક્કાઓની જો વાત કરીએ તો ગુપ્તકાલીન સમયના મોટા ભાગના સિક્કાઓ સોના અને ચાંદીમાંથી બનેલા છે. આ સિક્કાની બંને તરફ ચિત્રો જોવા મળે છે. ભારતના વિવિધ પ્રદેશો બિહાર, રાજસ્થાન, ગુજરાત, બંગાળ, ઓરિસ્સા વગેરેમાંથી ખોદકામ દરમિયાન આ સિક્કાઓ મળી આવ્યા છે. સમુદ્રગુપ્તના સિક્કાઓમાં અશ્વમેઘ યજ્ઞ કરતા રાજવી અને ઘોડાની આકૃતિ, વીણાવાદન કરતો રાજવી, ધનુર્ધારી, દંડધારી, કોટ પાયજામો ધારણ કરેલ રાજવી વગેરે આકૃતિઓ જોવા મળે છે. હવે ગુપ્તના સમયની અંદર જે સિક્કાઓ આપણને પ્રાપ્ત થયા એ સિક્કાઓ સોના અને ચાંદીના બનેલા હતા. તદુપરાંત અહીંયા ચિત્રોની આ સિક્કાની બંને તરફ ચિત્રો જોવા મળે છે અને વિવિધ ભારતના પ્રદેશો છે બિહાર, રાજસ્થાન, ગુજરાત, બંગાળ, ઓરિસ્સા વગેરેમાંથી ખોદકામ દરમિયાન આ સિક્કાઓ આપણને મળ્યા છે. હવે આ સિક્કાઓમાં અશ્વમેઘ કરતા રાજવી અને ઘોડાની આકૃતિ, વીણાવાદન કરતો રાજવી, ધનુર્ધારી, દંડધારી, કોટ પાયજામો ધારણ કરેલો રાજવી એમ અલગ અલગ ચિત્રો આપણને જોવા મળે છે કે અલગ અલગ સિક્કાઓ ઉપર અલગ અલગ પ્રકારના રાજવીઓની આકૃતિ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો ચંદ્રગુપ્ત પ્રથમના સિક્કાઓમાં કુમારદેવી, સિંહાસન પર બેઠેલા લક્ષ્મીજી, સોનાના સિક્કાઓ તત્કાલીન ભારતની આર્થિક સ્થિતિનો ખ્યાલ આપે છે. જોકે હર્ષવર્ધનના કોઈ આધારભૂત સિક્કાઓ આજ પર્યંત પ્રાપ્ત થયા નથી. આ સમય દરમિયાન ગુપ્ત યુગ દરમિયાન ચંદ્રગુપ્ત પ્રથમ જ્યારે આવ્યા ત્યારે આ સિક્કાઓમાં કુમારદેવીનો તેમજ સિંહાસન ઉપર બેઠેલા લક્ષ્મીજી અને સોનાના સિક્કાઓ આપણને તત્કાલીન ભારતની આર્થિક પરિસ્થિતિ એટલે કે સોનાના હતા એટલે આમ સમજી શકીએ કે આર્થિક પરિસ્થિતિ જે છે નાણાકીય બાબતની અંદર આ સમયની અંદર ચંદ્રગુપ્તના સમયની અંદર નાણાં વિશેની જો વાત કરીએ તો તે વખતના લોકો સરસ સદ્ધર હશે, નાણાકીય બાબતમાં સુખી હશે, એ આપણને સોનાના સિક્કા ઉપરથી અનુમાન આપણે લગાવી શકીએ. તદુપરાંત એના ઉપર કેવા પ્રકારના સિક્કા હતા તો કે સિંહાસન પર બેઠેલા લક્ષ્મીજી, સોનાના સિક્કાઓ વગેરે આપણને માહિતી આપે છે કે તે સમયમાં આર્થિક પરિસ્થિતિ સારી હશે. અને જે હર્ષવર્ધનનો સમય હતો એ સમયના સિક્કાઓ આપણને આજીવન પ્રાપ્ત થયા નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રની વાત કરીએ તો ગણિત, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, વૈદિક વિદ્યા, ધાતુવિદ્યા, રાસાયણ વિદ્યા અને બીજી અનેક વિદ્યાઓનો વિકાસમાં આ યુગે ઘણો મોટો ફાળો આપેલો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રની પણ સારી એવી પ્રગતિ છે. ગણિત, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, વૈદિક વિદ્યા, ધાતુવિદ્યા, રાસાયણ વિદ્યા આમ અનેક વિદ્યાઓનો વિકાસ આ યુગે ઘણો મોટો આપેલો છે. ગણિત શાસ્ત્રની વાત કરીએ, જો ગણિત શાસ્ત્રી કોણ તો કે આર્યભટ્ટ. આજે જે વિશ્વનું ગણિત છે તે ભારતના અંકોથી જ શરૂ થયું છે. ગણિત શાસ્ત્રના પિતા ગણાતા આર્યભટ્ટીએ શૂન્યની શોધ કરી. આપણે બધા જાણીએ છીએ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. ગણિત શાસ્ત્રી સૌથી મહાન એવા મોટા જો કોઈ ગણિત શાસ્ત્રી હોય તો એ આર્યભટ્ટ. તો આજે જે વિશ્વનું ગણિત છે તે ભારતના અંકોથી જ શરૂ થયું છે. ગણિત શાસ્ત્રના પિતા કોણ? એવા આર્યભટ્ટે ગણિત શૂન્યની શોધ કરીને ગણિત ક્ષેત્રે ક્રાંતિ કરી એટલે કે પરિવર્તન લાવ્યા. તેણે લખેલા આર્યભટ્ટીયમ ગ્રંથોમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, ત્રિરાશિ વગેરેની ગણતરીઓ અને રીતો આપેલી છે. પાઈની કિંમત 3.14 આપેલી છે. આમ જે ગણિત જે છે એ ગણિત વિશેની માહિતી આપણને આર્યભટ્ટે આપી. એમાં આર્યભટ્ટીયમ નામનો જે ગ્રંથ છે એની અંદર આ તમામ ગુણાકાર છે, ભાગાકાર, બાદબાકી, ઘનમૂળ, વર્ગમૂળ વગેરે શોધવાની રીતો વગેરે વિશેની માહિતી આપી છે. બ્રહ્મગુપ્ત ક્ષેત્રનું ક્ષેત્રફળ અને બાજુઓ પરથી કઢાતા બ્રહ્મગુપ્તે ઈસવીસન 628 બ્રહ્મસ્ફુટનો સિદ્ધાંત રચ્યો. સમીકરણની રીતો શોધી કોઈ પણ સંખ્યાને શૂન્યથી ભાગવામાં આવે તો તેનું ફળ અનંત અંક આવે છે, જેનો ઉલ્લેખ આ ગણિત શાસ્ત્રીએ પોતાના ગ્રંથોમાં કરેલ છે. હવે બ્રહ્મગુપ્ત ક્ષેત્રનું ક્ષેત્રફળ અને બાજુઓ પરથી કઢાતા બ્રહ્મગુપ્તે બ્રહ્મસ્ફુટનો સિદ્ધાંત રચ્યો અને સમીકરણની રીતો શોધી. આ બધા ગણિતના રિલેટેડ ટોપિક છે. આ સંખ્યાને શૂન્યથી જો ભાગવામાં આવે તો તેનું ફળ અનંત અંક આવે છે
અને આ ઉલ્લેખ જે છે એ ગણિતશાસ્ત્રીએ પોતાના ગ્રંથમાં કરેલો છે. અલ્બેરુની લખે છે કે સંખ્યાની ગણતરીની બાબત પહેલાં કોઈ પણ દેશ 1000ની સંખ્યાની ગણતરીથી આગળ વધતો ન હતો, જ્યારે ભારતે પરાર્ધ સુધીની અને તેથી પણ આગળ ગણતરી કરીને વિશાળતા પ્રાપ્ત કરી છે. હવે એક ખૂબ મહત્ત્વની બાબત અહીં નોંધી છે અલ્બેરુએ કે કોઈ 1000થી વધારે આંકડાની ગણતરી બીજો કોઈ દેશ નહોતો કરતો, અને એ સમયે જ્યારે આખો દુનિયાના કોઈ દેશ 1000થી વધારે આંકડાની ગણતરી નહોતા કરતા, ત્યારે આપણો દેશ જે છે એ ભારતે જે છે એને પરાર્ધથી પણ વધારે આગળની ગણતરી કરીને ગણિતમાં સૌથી મોટી વિશાળતા પ્રાપ્ત કરી છે. એટલે માત્ર ને માત્ર સાહિત્ય, સંગીત, વાજિંત્રો, મુદ્રાઓ એટલા ક્ષેત્રમાં આપણું ભારત સીમિત ન રહેતા ગણિત ક્ષેત્રે પણ અન્ય દેશોની કમ્પેરમાં આપણે ઘણી બધી પ્રગતિ કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખગોળ અને જ્યોતિષ જે છે એની વાત આપણે હવે આવતા સેશનની અંદર રાખીએ. અહીંથી આપણે સ્ટોપ કરીએ છીએ. આગળની વાત હવે ખગોળ અને જ્યોતિષની જે વાત છે હવે નેક્સ્ટ સેશનની અંદર કરીશું.